લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે। લોકસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ ભાવનગર ભરૂચ માટે કોંગ્રેસ સાથે ગઠબંધનની આશા વ્યક્ત કરી છે। સાથોસાથ વિધાનસભાની પેટા ચૂંટણી માટે પણ ગઠબંધનની કોઈ મહત્વનો નિર્ણય કરાશે તેમ જણાવીને તેમણે એવું ઉમેર્યું કે ભરૂચમાં મુમતાઝ પટેલ કે ફૈઝલ પટેલનો વિદ્રોહ એ તેઓ પોતાની આંતરિક બાબત છે, પણ આ જ કાળમાં કોંગ્રેસ અને આપનું ગઠબંધન અને બેઠક વહેંચણીનું કોકડું સુખરૂપ ઉકેલાઈ જશે। લોકસભાની ચૂંટણી પહેલા હવે ગુજરાતની ભરૂચ સીટને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં વાત જાણે એમ છે કે ગુજરાતના ઇન્ડિયા ગઠબંધનમાં પણ સામાન્ય ચૂંટણીને લઈને જોરદાર જંગ જોવા મળી રહ્યો છે। અહીં ભરૂચના લોકસભા બેઠક પર સમસ્યા છે। ભરૂચ લોકસભા બેઠક માટે આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે, જેને લઈને કોંગ્રેસના નેતાઓમાં નારાજગી જોવા મળી છે। જુઓ, આજે મેં ઘણા એકાદ ચેનલમાં મેં જોયું કે વિસાવદર સીટને લઈને સૂત્રો દ્વારા નામો ચાલી રહ્યા છે, તો એમાં પણ એ માનનીય અરવિંદ કેજરીવાલજી, અમારી લીડરશીપ, પ્રદેશની લીડરશીપ, સ્થાનિક લીડરશીપ, અમે તમામ જે રીતે ડિસ્કશન કરી રહ્યા છીએ। અત્યારે સર્વે અમારું ચાલી રહ્યું છે ફોન કોલિંગથી વિસાવદરમાં ઉમેદવારોને લઈને, અને જે અમારા સ્થાનિક છે, પ્રદેશના છે, તમામના ઉમેદવારોના નામ સાથે અત્યારે સર્વેની પ્રોસેસ ચાલી રહી છે। અને સર્વેનો રિપોર્ટ આવ્યા બાદ પહેલાં તો અમે ઇન્ડિયા ગઠબંધનમાં સીટ માંગી છે, એટલે અમને આશા છે કે એમાંથી એ ઇન્ડિયા ગઠબંધનમાં એ સીટ અમને મળી છે। ત્યારબાદ અમે ઉમેદવાર છે એ તો જે જીતી શકે અને મજબૂત હશે એ લેવલે ચોક્કસ વિચારીશું। મેં કહ્યું એમ કે સ્વાભાવિક છે કે કોઈની પણ લડવાની ઈચ્છા હોય, અને જ્યારે ગઠબંધનમાં સીટ જાય એટલે સ્થાનિક લેવલે તકલીફ પડે, પણ ઘણા બધા આગેવાનો ના પણ સંપર્કમાં અમે પણ છીએ, પાર્ટીના વિવિધ કોંગ્રેસ પાર્ટીના પણ, અને ડિસ્કશન ખૂબ જ મેચ્યોરિટીથી આગળ વધી રહી છે। અમને આશા છે કે જીતી શકે એવા ઉમેદવાર અત્યારે છેતરભાઈ છે, તો એ મુદ્દે ખૂબ જ સ્મૂથલી આ મેટર છે એ આપની સમક્ષ આવશે, અને બધા લોકો સાથે મળીને ખૂબ જ મેચ્યોરિટીથી સાથે મળીને કામ કરીશું અને ખૂબ મજબૂતાઈથી લડીશું, અને ભાજપને આ 26માંથી 26 ન જાય એના માટે કટિબદ્ધ પણ છીએ અને જીતીશું પણ ખરા।